અત્યારે જે ઠંડી હિમવર્ષા થયેલ છે, હજી તારીખ 25 સુધી અતિ ભારે ઠંડી પડે અને ગાઢ ધુમ્મસ થાય તેવું મારું પૂર્વાનુમાન છે. કારણ કે ઠંડીનું કારણ આ વર્ષે આપણે પવનની દિશા બદલાવાથી અને વાતાવરણ ફેરફાર હોવાથી અને વાદળી હવામાન પણ રહેશે અને ઠંડી પર અતિ ભારે ઠંડી પડશે અને એનું આ રીતે અતિ ઠંડી પડવાથી એટલે આવતું વર્ષ પણ સારું જાય તેવું મારું પૂર્વ અનુમાન છે. ઠંડી પડવાનું મુખ્ય કારણ કે આ વર્ષે અતિ ભારે વરસાદ થયેલી, અતિવૃષ્ટિ થયેલી છે, વાવાઝોડા થયેલું હોવાથી જે આપણે સપ્ટેમ્બરમાં જે દિવાળી ઉપર જે વાવાઝોડું થયેલી એની અસર આપણે અમુક જે અતિ ભારે વરસાદ થયેલો હોવાથી અત્યારે જે ઠંડુ વાતાવરણ હજી પણ રહેશે. અચ્છા, પાક ઉપર કેવી હશે? અને આ વર્ષે ખેડૂત માટે પાકનું પાણી, ખેડૂત માટે એક જંગી ઉત્પાદન થશે. પાક પાણી ઉપર ખેડૂત માટે એક આપણે જીરાના પાક ઉપર કદાચ આ વર્ષે પણ માવઠારૂપી વરસાદ થશે અને ધાણા ઉપર વરસાદ અસર થશે અને આ વર્ષે ઘઉંનું પણ ઉત્પાદન સારું જશે અને જે અત્યારે વનસ્પતિ જે અત્યારે કેરીના પર મોર પુષ્કળ આવેલા હોવાથી આ વર્ષે 1996ની અંદર આ રીતે બનાવ બન્યા હતા. આ વર્ષે જે જુલાઈ માસમાં અતિવૃષ્ટિ થશે. અત્યારે જે ખેડૂત માટે કપાસના ભાવ એનું કારણ કે હું 27 નક્ષત્ર ઉપર વરસાદની આધારે આ વર્ષે કપાસના ભાવ ખેડૂત માટે પૂરો અનુમાન છે કે હજી 2 મહિના ખેડૂતો કપાસ સાચવજો અને ભાવ પણ સારા આવશે અને અનાજ મોંઘું થશે. એ મારે ભડલી વાક્ય અને ખગોળ વિદ્યાના આધારે હું આપું છું. વેપારી માટે ખેડૂત માટે ભયંકર મંદી આવશે. કારણ કે જે આપણે કારતક માગસર મહિના જે વાદળા અને જે હોય એની આધારે વરસાદ આવશે એટલે ખેડૂત માટે વર્ષ સારું જશે. વેપારી માટે મંદી આવશે, ભયંકર મંદી આવશે એવું મારું પૂર્વાનુમાન છે. કોઈ દેશમાં ઉથલ પાથલ? દેશની અંદર ઉથલ પાથલ થવાનું કારણ કે તારીખ જે એક આપણે પૂંછડીયો તારો ઉગે છે. એ તારો આપણે ઉત્તર દિશાને ઉગે છે. આવો બનાવ બને છે. ત્યારે જો પૂંછડીયો તારો દેખાય ત્યારે દેશની અંદર ઉથલ પાથલ થાય. પૂંછડીયો તારો તારીખ આકાશમંડળ જે 9/2 મહાસુદ 12 ને શનિવાર ને પૂંછડીયો તારો દેખાય ઉત્તર પ્રદેશની અંદર દેખાય છે રાત્રિના 9 થી 2 વાગ્યા સુધી. એની કેવી અસર? એની અસર આપણે જે પૂંછડીયો તારો દેખાય લાંબો હોય છે એટલે પૂંછડીયો તારો દેવાથી અંદર આવી રીતે બનાવ બન્યો હતો 72-73 સાલની અંદર. આ બનાવ બનાવવાથી રાજકીય ઉથલપાથલ થાય અને અતિવૃષ્ટિ થાય, યુદ્ધના ભણકારા વાગે. આવું મારું પૂરો અનુમાન છે. ખગોળ વિજ્ઞાનને આધારે હું આપું છું. આ વર્ષે આપણે 4 ગ્રહણ આવે છે: ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ. જે ખગ્રાસ સૂર્ય 14-3 ફાગણ સુદ પૂનમ શુક્રવારે અને ખગ્રાસ ગ્રહણ 29-3 ફાગણ સુદ અમાસને શનિવારે સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં અને ચંદ્રગ્રહણ 7/9/2000 પૂનમ જે રવિવારે ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે. આ ધાર્મિક રીતે આપણે પાળવાનું છે અને ખગ્રાસ 21-9 ને ભાદરવા સુદ રવિવાર હોવાથી ગ્રહણ ભારતમાં દેખાશે. આ 4 ગ્રહણ એક આવવાથી આપણે દેશ ઉપર ખેડૂત માટે એક ભયંકર મંદી આવવાનું એક કારણ હોય છે. આ વર્ષે તારીખ 26 ચોઘડિયું આદ્રા નક્ષત્ર હોવાથી અનાજ મોંઘું થાય. વૈશાખ સુદ ને ગુરુવાર અને 2000 રૂનો કપાસમાં ભાવ વધે. તારીખ 26-12 માગસર સુદ 6 ને શુક્રવાર દિવસે વાદળા હોવાથી આવનારું વર્ષ સારું થાય. ભડલી વાક્ય મુજબ નરસિંહ મહેતાએ કુંવરબાઈનું મામેરું રૂપી ભરતા મહાર રાગ ગાયો કે ગાતા કે વરસાદ થવાની કહેવત છે. અખાત્રીજને દિવસે નક્ષત્ર રોહિણી નક્ષત્ર હોવાથી વરસાદના યોગ સારા છે. 9/8 ને શ્રાવણ સુદ પૂનમને શનિવારે રક્ષાબંધન દિવસે નક્ષત્ર શ્રવણ નક્ષત્ર હોવાથી યોગ વરસાદ સારો થાય. તારીખ 9/2 મહાસુદ શનિવારને આકાશમંડળમાં પૂંછડીયો તારો દેખાશે. 12-1-14 વાદળિયું હવામાન થયેલે એટલે વરસાદ થાય. તારીખ 27/1-2031 વાદળિયું હવામાન રહેશે. 20/2-2025 ને 23/2 માવઠું થાય. સંતરા નક્ષત્રમાં 25-3-17 માવઠું થાય. ઉત્તરા ફાલ્ગુ નક્ષત્ર